સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની અફવાથી ખળભળાટ મચ્યો છે. એક યુવકે એરપોર્ટ સ્ટાફને કહ્યું મારી પાસે બોમ્બ છે. યુવકના દાવાથી એરપોર્ટ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. એરપોર્ટને કોર્ડન કરીને યુવકની તપાસ હાથ ધરાઈ હતી. તપાસ કરતા યુવક પાસે કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી. કંઈ ચિંતાજનક ન મળતા પોલીસ એરપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો. ડુમસ પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, જણાવો શું છે આ મામલો અને કેમ આખરે યુવકે બોમ્બ હોવાની વાત કરી? જે રીતે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગુજરાતના શહેરોની અંદર જે બોમ્બની અફવાઓ જે સામે આવતી હોય છે તે દરમિયાન ગઈકાલે સાંજના સમયે સુરત એરપોર્ટ ઉપર એક જે બોમ્બ જે મળ્યો હોવાની જે અફવા જે ફેલાવવામાં આવી હતી, એક યુવક દ્વારા જે રીતે જે એરપોર્ટના સ્ટાફને એવું કહેવામાં આવ્યું હતું કે પોતેની પાસે જે બોમ્બ હોવાની જે હકીકત જણાવતાની સાથે જ તાત્કાલિક જે પોલીસ અને જે સીઆઈએસએફના જે જવાનો હતા તે તાત્કાલિક જે દોડી આવ્યા હતા અને આખું જે એરપોર્ટ હતું તે કોર્ડન કર્યું હતું. અને જે યુવક જે છે જે મજાક કરી હતી તેને ભારે પડી હતી, કારણ કે પોલીસે તેને કોર્ડન કરી અને તેની પાસે રહેલા તમામ જે ડોક્યુમેન્ટ છે, તેમની જે બેગ હતી તે ચેક કરી હતી અને ત્યારે કોઈ બોમ્બ જેવી કોઈ વસ્તુ મળી નથી. અને તેના આધારે હાલમાં તો જે ડુમસ પોલીસે આ યુવકની જે ધરપકડ કરી છે અને તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને અંજામ કેમ આપવો પડ્યો, એટલે કે આવી મજાક કેમ કરવી પડી તેને લઈને, કારણ કે કલાકો સુધી એરપોર્ટ હતું તે કોર્ડન કરવું પડ્યું હતું અને આ યુવક જે છે તેની જે ધરપકડ કરી અને વધુ તપાસ છે તે જે પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ.